નમસ્કાર બાળકો. તો આજે આપણે ધોરણ 5માં ત્રીજું ચેપ્ટર છે હવે મહેનતનો રોટલો, જેના લેખક છે. આ એક પાઠ છે, એટલે જે પાઠ જે વ્યક્તિ લખે છે તે જો પુરુષ હોય તો તેને લેખક કહેવાય. એટલે અહીંયા લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. હવે આ પાઠની અંદર શું કીધેલું છે કે આપણા જીવનની અંદર કોઈ પણ આપણો જે ધ્યેય, લક્ષ્ય, ગોલ છે એને પામવા માટે આપણે મહેનત કરવી પડે. પ્રામાણિકતાથી આપણે આપણું કાર્ય પૂર્ણ કરવું જોઈએ. તો અહીંયા કહેવામાં આવે છે કે આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. મહેનત કરીને જે આપણે ફળ મળે છે, આપણે જે કમાઈએ છીએ તે જ આપણને લેખે લાગે છે. એટલે કે આપણે આપણું જે કામ છે એ પ્રામાણિકતાથી કરવું જોઈએ, તો જ આપણને સારું એવું ફળ મળે છે. તો આ પાઠ જોતા પહેલાં આપણે તેમના જે શબ્દ છે એ શબ્દાર્થ જોઈ લઈએ. પહેલું શબ્દ છે પગરખા. પગરખા એટલે તો કે પગનું રક્ષણ કરનાર ચપ્પલ, જોડા. બીજું છે હરામનો એટલે કે મહેનત વગરનો. એના પછી પારસમણી એટલે કે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. મણી એ કેવું છે કે જે લોઢાને જો સ્પર્શ કરે તો લોઢાને પણ, લોખંડને પણ સુવર્ણ એટલે કે સોનું બનાવી દે છે. તેને કહેવાય પારસમણી. પછી છે ગમ એટલે કે સમજ. આગળ ગર્વ, અભિમાન, અહંકાર, મદ કે બડાઈ. હવે જે રૂઢિપ્રયોગો છે એમાં પહેલું છે પગ ઉપાડવો એટલે કે ઝડપથી ચાલવું. બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. જીવ બળવું એટલે દુઃખી થવું. બેઠા બેઠા ખાવું. શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવું એટલે કે શ્રમ કર્યા વિના નિરાતે બેસી રહેવું. પછી છે નિસાસો નાખવો એટલે કે આહ નાખવી. પેટનો ખાડો પૂરવો. જીવન નિર્વાહ કરવો. ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવું. હવે અહીંયા પાઠની અંદર આપણે ભાષા સજ્જતામાં જે વિરામ ચિહ્નો છે, વિરામ ચિહ્નો એટલે કે કોઈ પણ વાક્ય આપેલું હોય તો વચ્ચે એમાં આપણે જે ચિહ્ન મૂકવા માટે આપણે થોડોક વિરામ લેવા પડે છે. એ કે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા માટે વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો આપણે પરિચય કેળવીએ. તો વિરામ ચિહ્નો એટલે કે વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો એવો જે ભાવ છે એ દર્શાવવા માટે જે ચિહ્નો વપરાય છે તેને વિરામ ચિહ્ન કહેવાય છે. તો વિરામ ચિહ્ન 4 પ્રકારના આપેલા છે: પૂર્ણ વિરામ, અલ્પવિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. પૂર્ણ વિરામ છે એ કોઈ પણ વાક્યને અંતમાં એટલે કે કોઈ પણ વાક્ય પૂર્ણ થાય એટલે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. પછી છે અલ્પવિરામ. અલ્પવિરામ એટલે કોઈ પણ વાક્યની અંદર આપણે વચ્ચે થોડો વિરામ એટલે કે અલ્પ એટલે કે વાક્યની અંદર કોઈ પણ બે શબ્દ હોય કે શબ્દ સમૂહો હોય એ બંને વચ્ચે અટકવાની જ્યારે જરૂર પડે છે ત્યારે અલ્પવિરામ એટલે કે આ ચિહ્ન મુકાય છે. પછી ત્રીજું છે પ્રશ્ન ચિહ્ન. કોઈ પણ એવા વાક્યની અંદર પ્રશ્નાર્થનો ભાવ દર્શાવેલો હોય એટલે કે આપણે કોઈ સામેવાળા વ્યક્તિ પાસેથી કોઈ પણ જવાબ આપણે મેળવવો હોય, આપણે એના વિશે અજાણ છીએ, તો એના માટે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો જે વાક્યની અંદર છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. આગળ છે ઉદ્ગાર ચિહ્ન. વાક્યની અંદર આશ્ચર્ય, પીડા, સુખ, દુઃખ એવા જે કોઈ પણ પ્રકારના ભાવ દર્શાવેલા હોય તો વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. તો અહીંયા પહેલું આપેલું છે પૂર્ણ વિરામ. ઉદાહરણ છે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. લિક્તિંગ, ચિરંજીવ એવા જે પૂર્ણ વિરામનો ઉપયોગ છે એ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. કોઈ પણ પેરેગ્રાફ કે કોઈ પણ વાક્ય હોય એ વાક્ય પૂર્ણ થાય છે તો પાછળ અંતમાં પૂર્ણ વિરામ મુકાય છે. અને બીજી જગ્યાએ કોઈ શબ્દ એવો ટૂંકમાં લખાયેલો હોય તો એને અંતે પણ પૂર્ણ વિરામ આવે છે. બીજું છે અલ્પવિરામ. એમનું ઉદાહરણ જોઈએ. બેફિકર રહો મહારાજ,
પછી આપણે થોડો સમય વિરામ લઈએ છીએ એટલે વિરામ ચિહ્ન આવશે અલ્પવિરામ. વાયદો નહીં ચૂકવું, પૂર્ણ વાક્ય પૂરું થાય છે એટલે વાક્યને અંતે પૂર્ણ વિરામ. બીજું છે પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તો આ જે બધા નામ છે એમની વચ્ચે ચિહ્ન મુકાયેલું છે જેને અલ્પવિરામ કહેવામાં આવે છે. અલ્પવિરામનો ઉપયોગ છે એ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. તો આપણે અહીંયા જોયું કે આ બધા એ 2 થી વધારે પદો એટલે કે નામો છે તો એમની વચ્ચે અલ્પવિરામ આવે છે. પછી દીર્ઘ વાક્ય છે તો એમાં વચ્ચે વિરામ લેવા માટે અલ્પવિરામ વપરાય છે. ત્રીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન. કેમ મૂંગા થઈ ગયા? પાછળ પ્રશ્નનો ભાવ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ છે આવું મફતનું સોનું શું કરવું છે? એમાં પણ પ્રશ્ન ચિહ્ન. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે જેથી વાચક ભાવક કે તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કંઈ, કોણ, કોનું વગેરે જેવા જે શબ્દો છે પ્રશ્નનો ભાવ દર્શાવે છે. વાક્યની અંદર આવા જે કંઈ પણ શબ્દો તમને જોવા મળે તો એ કયો ભાવ દર્શાવે છે? તેમાં પ્રશ્નનો ભાવ એટલે અંતે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું છે ઉદ્ગાર ચિહ્ન, જેમનું ચિહ્ન આ રીતનું છે. શા વિચારમાં પડી ગયા છો? પછી અલ્પવિરામ અને મહારાજ ઉદ્ગાર ચિહ્ન. હવે આ વાક્યની અંદર આશ્ચર્યનો એવો ભાવ દર્શાવે છે એટલા માટે એવો પ્રશ્ન કરેલો છે. શા વિચારમાં પડી ગયા છો? પછી થોડો વિરામ લે છે એટલે અલ્પવિરામ અને મહારાજને સંબોધન કરીને કહે છે એટલે ઉદ્ગાર ચિહ્ન. જોયું તો આ ઓજાર બધા સોનાના, એમાં પણ વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન. હવે વાક્યની અંદર જ્યારે આશ્ચર્ય, પીડા, કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે તું તો બહુ બહાદુર, પછી ઉદ્ગાર ચિહ્ન સસલી જોઈને ભાગ્યો. કોઈ પણ એવું વાક્યની અંદર કટાક્ષ દ્વારા પણ કોઈ વાત કરવામાં આવે તો એ વાક્યને અંતે પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. તો આ તો હતા બધા ચિહ્નો, વિરામ ચિહ્નો વિશેની જાણકારી. હવે જે આપણો મેઇન પાર્ટ છે મહેનતનો રોટલો તેના વિશે જોઈએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. અહીંયા કયો ચિહ્ન છે? વિરામ ચિહ્ન. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવીને મોચીને પૂછવા લાગ્યા. અલ્પવિરામ, જે થોડોક એવો વિરામ લીધેલો છે એટલા માટે અલ્પવિરામ. મોચી ભગત સંબોધન કરીને કહે છે એટલે ઉદ્ગાર ચિહ્ન. મારા પગના પગરખાનું શું પડે? એને પ્રશ્ન કરેલો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. કોઈ પણ વ્યક્તિને સંબોધન કરીએ ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે એવું આપણે આગળ જોયું. તો અહીંયા મોચી ભગત, મહારાજ એ બધા સંબોધનો છે જેને અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે. હવે શું કહે છે કે કાશી નગરીની અંદર એક મોચી રહેતો હતો. એ પોતાના કામની અંદર બહુ જ પ્રામાણિક હતો. હવે એક વખત એક સાધુ આવી અને મોચીને પૂછે છે કે મારા પગરખાનું શું? તો એનો જવાબ આપે છે કે મારી પાસે તૈયાર નથી. સાધુ કહે છે સીવી દો તો શું લો? પ્રશ્ન કરે છે કે જો તમે સીવી દો તો તમે શું લેશો? મોચીએ કહ્યું 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. સાધુએ કહ્યું અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે. સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે.
પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? પ્રશ્ન કરેલો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજ સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. હવે આ વાક્યની અંદર તમે જુઓ છો, આ વાક્ય એ મોટું છે, તો એમાં વાક્યને વચ્ચે અટકવા માટે થોડો જે વિરામ લીધેલો છે, એટલે બધામાં અલ્પ વિરામ મૂકેલા છે. દીર્ઘ વાક્યની અંદર વચ્ચે અટકવા માટે જે ચિહ્ન મુકાયેલું છે, અલ્પ વિરામ, એ તમે જોઈ શકો છો. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી. પછી કયો ચિહ્ન છે? અલ્પવિરામ. મહારાજ, હું તમાકુ પીતો નથી મહારાજ. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. હવે આપણે શબ્દાર્થમાં જોયું હતું, પારસમણી એટલે શું? એવો મણી કે જે વસ્તુને લોખંડની વસ્તુ હોય તેના સ્પર્શ માત્રથી એ સુવર્ણ એટલે કે સોનું બની જાય છે. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. બધા ઓજારો સોનાના થઈ ગયા. એ વાક્ય સાંભળતા જ આપણને આશ્ચર્ય એટલે કે નવાઈનો ભાવ લાગે. તો અહીંયા પાછળ કયું ચિહ્ન છે? ઉદ્ગાર ચિહ્ન. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત. પછી અલ્પવિરામ છે એટલે થોડોક સમય રોકે છે. મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. એ જોતાં જ આશ્ચર્યનો ભાવ થાય છે. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિશાસો નાખી બબડ્યો. નિશાસો નાખવો એટલે આહ નાખવી. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો, ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે આ વાક્યમાં તમે જોઈ શકો છો કયા કયા ચિહ્નો વપરાણા છે? અલ્પવિરામ અને પ્રશ્નાર્થ ચિહ્ન. મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે, સાધુ મહારાજ? મોચીએ સીધું ધૃણાના ભાવથી એવી રીતે પૂછ્યું કે જે મારા ઓજારો બગાડી ગયા હતા એ જ તમે મહારાજ ને? એટલે અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે.
પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. એમણે કહ્યું, મોચી ભગત, જાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? સાધુ મહારાજ એને આવો પ્રશ્ન કરે છે કે ભાઈ એ જે મેં ઓજારો જે બનાવ્યા હતા એ સોનાના હતા, પિત્તળના નહોતા. ક્યાંક નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. એટલે કે સોનું જે છે એ મને મારી જાત મહેનતથી થોડું મેળવેલું છે, બાવડાના બળથી. એટલે શું થાય? જાત મહેનતથી. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. ગમ એટલે શું થાય? સમજ. તમને કશી સમજ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે, એને શું કરું મહારાજ? મોચીએ પ્રશ્નાર્થ પૂછતા ભાવથી કહેલું છે. એટલે શું કહ્યું કે ભગવાને આપણને જે હાથ પગ આપેલા છે એનું શું કરવું, અને પ્રશ્નાર્થ કરે છે. નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. તાકી રહેવું એટલે એકી ટસે જોઈ રહેવું, એક ધારું જોઈ રહેવું. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાનને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? પ્રશ્નાર્થ વાક્ય. સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો. પછી થોડો અટકે છે એટલે અલ્પવિરામ, વિચારમાં પડી ગયો છું. સાધુ શું કહે છે કે ભાઈ હું મૂંગો નથી થઈ ગયો, પણ વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. હવે આ વાક્યની અંદર તમે જોઈ શકો છો, ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું. પેટનો ખાડો પૂરવું એટલે જીવન નિર્વાહ કરવો. હવે સાધુ છે એ મોચીને કહે છે કે મને જે મારી જાત ઉપર ગર્વ હતો, અભિમાન હતું કે હું મારા માટે કોઈ દિવસ એ સોનું બનાવવાનું સાધન છે એ મેં મારી જાત માટે ક્યારે પણ ઉપયોગ કર્યો નથી. હું ભિક્ષા માગીને જ મારો પેટનો ખાડો પૂરું છું. એવો જે મારામાં ગર્વ હતો, અભિમાન હતું, એ આજે મોચી ભગત તે ગાળી દીધું છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. હવે આ પાઠની અંદર આપણે જોયું કે આપણે મહેનત વગરનું જે કાંઈ પણ મળે છે એ નકામું ગણાય છે. મહેનતનો રોટલો જ આપણા જીવનમાં ઉપયોગી બને છે. આપણે જાત મહેનતથી જ આપણે કરેલું આપણું જે ફળ છે એ લેખે લાગે છે.